હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ દોસ્તો. આજે અમે સોસાયટીના બધા ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ અમદાવાદ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ જોવા માટે. અને આજે મેચ છે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન. તો દેટ મીન્સ એમઆઈ અને જીટી. તમે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કેટલા જણે મેચ જોઈ છે કોમેન્ટ જરૂર કરજો. અને દોસ્તો, હું ફર્સ્ટ ટાઈમ એ સ્ટેડિયમમાં જોવા જાઉં છું. તો જોઈએ કેવી રહી છે, સ્ટેડિયમ કેવું છે, ત્યાંની સુવિધા કેવી છે, બધું એક્સપ્લોર કરવાની કોશિશ કરીશ. અને આખી ટ્રીપ તમે જરૂરથી જોજો, કારણ કે મજા આવવાની છે. બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થશે ત્યારે સોસાયટીમાં, અને પછી નીકળશું સુરત સ્ટેશન, અને સુરત સ્ટેશનની ટ્રેન પકડીને અમે જશું અમદાવાદ. જોઈએ ટ્રીપ કેવી રહી છે. સોસાયટીમાંથી બધા જાય છે. આજે હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું આ સ્ટેડિયમની અંદર. તો જોઈએ ટ્રીપ કેવી રહે છે. સૌથી પહેલાં તો આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી જઈએ મેચ જોવા. ચલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. ચલો, સોસાયટીમાં રોડનું કામ ચાલે છે. હજુ સુધી તો યાર કોઈ નાકા પર આવ્યું જ નથી દેખાતું. લાગે છે હું જ સૌથી પહેલો આવ્યો છું, રેડી થઈ ગયો છું. ઓય, તો આ ટી શર્ટ કેમ પહેરી આવ્યો? વિલો, શું કહે તું? ચાલુ છે, રિબેટ ચાલુ છે. વિચારો છો મેચમાં કેવી હાલત થાય આ લોકો. લઈ લીધા ને? ઓ લે, ટિકિટ આવી ગઈ છે. બીજા 4 આવ્યા છે. ભાઈ 3 રિક્ષા કરી દે. 3 જણ જોઈએ જ ને. 16-17 જણ છે તો 3 રિક્ષા તો જોઈએ. કેટલા ગઈ છે? એટલે હજુ તો આ સુરત સ્ટેશન નો ભાવ પૂછે છે. હે બસમાં બેસી ગયા? હા, ચાલ બેસી જાઓ. જર્મની. ચાલ, એક રિક્ષા મળી ગઈ છે. રિક્ષા મળી ગઈ છે ફાઇનલી. पैसा तो ले लो, ये लोग पैसा देंगे जो. कैशियर कहाँ है? पैसा कौन देगा? ये भाई देगा. ये भाई अरे भाई तो पैसा और चले कैशियर. फाइनली एक रिक्शा મળી ગઈ છે. તો જબરજસ્ત ગરમી લાગે છે, હાલત ખરાબ થાય છે. બરાબર ભાઈ, સ્ટેશન બતાવજે. શું કઈ અશ્વિન, તું રિક્ષા ચલાવવાનો? મને આવડે ભાઈ. આ જેસીબી ચલવે ને, બાજુ પેલી બાજુ ડમ્પર. એક જેસીબી નો ડ્રાઈવર, એક ડમ્પર નો ડ્રાઈવર. ઓકે ભાઉ, તું ગાડી નો ડ્રાઈવર, ટ્રેક્ટર નો. હે, ટ્રેક્ટર નો ડ્રાઈવર. ને તું ભાઈ? મોટા હાથી નો. તાવડે ભગા. સિટીની મારું બરાબર. આજો આ બીજી રિક્ષા અમારી. જર્મની. ત્રીજી રિક્ષા ક્યાં છે? ત્રીજી. ફાઇનલી સુરત સ્ટેશન આવી ગયા છે. આપણે 10 વાગ્યાની ટ્રેન છે ને? હે, બસ તો આરામથી પકડાઈ જશે. સુરત સ્ટેશન પર આવી ગયા છે. ના ના, આજે કઈ નહીં. કેમ? નજર લાગી જાય, વરસાદ પડે. નજર લાગી જાય, વરસાદ પડે. સ્ટેશનનું રિનોવેશન ચાલે છે, પણ સરસ રિનોવેશન ચાલે છે. હું કઈ રોહન, આમાં જ જવાનું છે. બેસી જા અંદર. બેસી જા. ક્યાં જવાનું છે? 3 નંબરના પ્લેટફોર્મ પર અમારે જવાનું છે. 3 નંબરનું પ્લેટફોર્મ છે એ પેલી બાજુ જવાનું છે. એટલે ત્યાંથી ઉપર ચડીને પછી આપણે જઈશું 3 નંબરના પ્લેટફોર્મ પર. ચલો, એક્સિલેટર પર ચાલે કે 3 નંબરના પ્લેટફોર્મ પર જવાનું છે. એટલે અહીંયાથી નીકળીએ. ચલો.
ચલો કેવું થઈ જાય ત્રણ નંબરના પ્લેટફોર્મ પર ફાઇનલી આવી ગયા છે અને સુરત સ્ટેશનનું રિનોવેશન તમે જોઈ શકો છો. અત્યારે આ સ્ટેજ ઉપર છે. અહીંયા આગળ પણ રિનોવેશનનું કામ ચાલે છે. ત્યાં પણ આઈ થિંક સ્ટેશન જ બની રહ્યું છે. હિસાબ ચાલે છે અત્યારે. ઓય પૈસા તો બતાવેલા હોય કાં ગયા આજો હિસાબ કિતાબ થાય છે સ્ટેશન પર બેસીને. હા રેકોર્ડિંગ થઈ ગયું છે. સબૂત આવી ગયું છે. જો આ અમારા કેશિયર આ ઉઘરાણી ચાલે છે અત્યારે જોરમાં. એ હવે વિલુ વિલિયા તું ગાયબ નહીં થઈ ગયો તો. ફાઇનલી આવી ગઈ છે. હે ચડી જા બાબુ. આબા ઠીક હા કઈ અશ્વિન આબાટી ચાલ. આબાટી નીકળી ગયા. ચાલ હોય ચાલ અહીં હોય. પેલા લોકોને જોવા જઈએ છે બાજુના ડબ્બામાં એ લોકોનો નંબર છે. બીજી બધા આ જો આ 4 જણા પણ એકદમ રિલેક્સ બેઠેલા છે. હું કે વિલો સ્લાઇડિંગ ટ્વીટ થઈ છે. સાઈડ પર કરી છે લાગે કોઈ ટ્રેન. હું કે અશ્વિન પંચર પડેલું છે. અજીત કાકાને બોલાવેલા છે. આવે જ છે પંચલ બનાવવાનું. સ્ટેપ તું પેલો સિટી મારે જો ભાઈઓ. સ્લીપર સુવિધા સ્લીપરની સુવિધા આપવામાં આવે. ફાઇનલી અમદાવાદ કાલુપુર સ્ટેશન આવી ગયા છે અને આ જો અમારી ટીમ બધા પહોંચી ગયા છે. સૌથી પહેલાં રેસ્ટોરન્ટ શોધશું. સારું રેસ્ટોરન્ટ પકડશું અને જમી લેશું. કારણ કે મેચ ચાલુ થવાની છે 6 વાગે ને ખોટું 6 7:30 મેચ છે. પણ આપણે 6 વાગે એન્ટ્રી લઈ લેશું કારણ કે ફોટો પાડશું. એટલે આપણી પાસે હજુ 3 કલાક છે. 3 કલાકમાં આપણે જમવાનું છે. થોડું ઘણું ફરીને પછી ઘૂસી જશું. લો 5 કિલોમીટર ટ્રાવેલ કરવું છે અને 300 રૂપિયા કહે છે 5 જણના. જે 150-200માં જાય એના 300 રૂપિયા કહે છે. ચલો ભાઈ ફાઇનલી રિક્ષા આપી ફાઇનલ થઈ ગઈ છે. ચલો ચાલ રિક્ષા ચલાવો. આજના અમારા ડ્રાઈવર અમદાવાદના રહેશે બ્રિજેશ પ્રજાપતિ. 5 બીજી રિક્ષા બીજી 2 રિક્ષા એ ત્યાં થાય છે. 300 રૂપિયા કહેતા હતા આ લોકો અને છેલ્લે આપણે ફાઇનલ કેટલા 200 હે 180 રૂપિયામાં ડન કર્યું છે. બાકી પહેલા 300 રૂપિયા બધા કહેતા હતા. બાર્ગેનિંગ કરતા 180માં ક્લોઝ આવ્યું છે દોસ્તો. ગરમી લાગે છે. કાકા અમદાવાદમાં કેટલું ટેમ્પરેચર છે અત્યારે? 35-40 થી ઉપર. પરસેવો વરે છે ભાઈ પરસેવો. દારૂ બાર બધું મળે ભાઈ અમદાવાદમાં. હું કેવું કાકા અડ્ડા પર લઈ લો તો પછી સુરત સ્ટેશનથી લાલ દરવાજા થઈને આપણે
ટાવર જતા હોય ને ભાગર પર એ રોડ લાગે છે એવો સેમ રોડ. તો આ છે અમદાવાદ. ભાગર પરથી અમે ડગરવાની ગલીમાં ઘૂસ્યા હોય ને એવો અહેસાસ થાય છે. કાકા આ કઈ ગલી કહેવાય? ખાડિયા હે? ખાડિયા 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 ગલી છે ભાઈ, ખાડિયા ગલી. હોલસેલ માર્કેટ છે કેવું? હોલસેલ માર્કેટ. શેનું હોલસેલર? બધી વસ્તુ મળે. પેપર Spare- Greeting card નહીં આવતા? હા 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 હા. પ્રિન્ટિંગ પેપર. પ્રિન્ટિંગ પેપર. પ્રિન્ટિંગ પેપરનું. હવે આ શું લાગે છે ખબર? આ લાગે છે કે ચૌટા પુલથી આપણે જંટા માર્કેટ બાજુ જઈએ ને એ જંટા માર્કેટ છે હીરવા જો. એટલે અમદાવાદમાં જ ફરીએ છીએ પણ એવું લાગે જ્યાં જંટા માર્કેટ વાળા એરિયામાં ફરતા હોય ને મોટી વાળા પરફ્યુમ વાળી ગલી. સાગો અરે તમે જવા દે ભાઈ હવે ચાલના જલ્દી કે ઢીલો. આ રિવરફ્રન્ટ છે. પાણી ક્લીન કરે છે ને એટલે અને સામે ફરતી હોટલ. એટલા માટે ખાલી કરીએ. આ રિવરફ્રન્ટ પર અમે જઈ રહ્યા છે. પાણી ખાલી છે અત્યારે. મારો સિટી આવું જ છે ભાઈ, આવું જ રહે તો. જો આમાં બ્લોકમાં નહીં આવતો બહાર નીકળતો. હું કેવું ભાઈ? હા બસ. ત્રણ રિક્ષા આવી ગઈ છે. હવે વિચાર એવો છે કે મેકડોનલ્ડ છે, મેકડોનલ્ડમાં ખાવા જવાનું વિચારીએ છીએ. સામે જો મેકડોનલ્ડ, આ બાજુ અહીંયા ઘડી મેકડોનલ્ડમાં ખાવા જઈ શકીએ. બીજી બાજુ સામેની સાઈડે રેસ્ટોરન્ટ છે, અહીંયા ઘડી ગુજરાતી રેસ્ટોરન્ટ છે, ત્યાં પણ બધા જઈ શકીએ. એટલે જોઈએ હવે અહીંયા આવીને ડિસિઝન લઈએ કે ક્યાં જવું. અહીંયા ઘડી મેકડોનલ્ડ્સમાં જઈએ તો ચલો. ક્યાં જયેલા તમે? મેકડીમાં આવી ગયા છે. હવે જોઈએ શું ઓર્ડર કરીએ. મોરો તો બતાવે ને. અહીંયા બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, કોક અને બીજો એક બે ઓર્ડર આવે છે. એ રીતનો કંઈક પ્લાનિંગ કર્યું છે અને આ રીતે આખી જમાવટ ભેગી થઈ છે. હે? વિરાલ હવે મેટ્રો પકડીશું અને મેટ્રો પકડીને જશું સ્ટેડિયમ. તો પછી વગાડી દે એકવાર સિટી. આયરા મેટ્રો સ્ટેશન. હવે અહીંયાથી અમે મેટ્રો સ્ટેશન ચડશું. અમારા ગામમાં નથી. જે અત્યારે સુરતમાં નથી બટ જલ્દી સુરતમાં આવી જવાની છે મેટ્રો. તો આ રીતનું મેટ્રો સ્ટેશન છે. જો આ રીતનું જશે. તો અહીંયાથી અમે મેટ્રો સ્ટેશનમાં જશું અને પકડીશું મેટ્રો. એ એલિવેટર પર ચાલ્યા જઈએ. ચલો. આ રીતનું છે કે મેટ્રો સ્ટેશન. સરસ. અહીંયા આગળ બધા મંદિરના ફોટોઝ મૂક્યા છે, ફોટો ફ્રેમ છે. સોમનાથ આયોજન. આપણે આ સ્ટેડિયમમાં જવાનું છે. આ અમદાવાદનું જે વાયરલ છે તે બ્રિજ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધીનગરની વાવ. આ રીતનું મેટ્રો સ્ટેશન છે. અહીંયાથી ટિકિટ લઈશું. તો આ રીતની ટિકિટ છે. ફૂડ કોર્ટ, હાઈકોર્ટ
સ્ટેશન છે, ત્યાંથી જવાનું છે મોઢેરા સ્ટેડિયમ. સોરી, મોટેરા. તો આ ટિકિટ છે. આમાં ગામના પાડા છે. હે? આમાં ગામના પાડા. આ અમારા ગામના શું કહે છે? પાડા. લાવ, કઈ જગ્યાએ સ્કેન કરો? 15 જણા છે, એક હાથે સ્કેન કરવાનું કીધું. કરી આપો, અમે નીકળી ગયા. અહીંયા સ્કેન કરી રાખશે અને અહીંયાથી ડોર ઓપન રહેશે એટલે નીકળી જવાશે. આઈધર પછી સિંગલ પર્સન હોય તો સ્કેન કરવાની અને એની ક્રોસ થવાનું. ચલો તો અહીંયા ઉપર જવાનું છે. તો આવું છે મેટ્રો સ્ટેશન. અહીંયાથી અમે ઉપર આવ્યા છે અને અહીંયા આગળ ઊભા રહેવાનું. અહીંયા ટ્રેન આવશે. આ રીતનું સ્ટેશન છે. અહીંયા ટ્રેન આવશે. કઈ ડ્યુટી અહીંયા લગાવી દે. અહીંયા ટ્રેનિંગ લઈ લે પહેલા, પછી આવ્યા કરજે. પછી સુરતમાં કામ લાગશે. યુટ્યુબ ચેનલ ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. મેટ્રો ટ્રેન આવી ગઈ છે. હે? ના ભાઈ ના, સુરતી પટેલ. કા કાઠિયાવાડી? જો આ ભાઈને કાઠિયાવાડી લાગે. ભાઈ કાઠિયાવાડી લાગી હવે. પછી તો ગાળ બોલે તો ખબર પડે સુરતી વાળા. એ બોલાય નહીં અત્યારે. ઓકે, હવે અહીંયાથી એન્ટ્રી આ રીતે લઈશું. ઓકે, એકદમ ચીલ છે. જો આ રીતનું છે, એકદમ ચીલ. હે પણ ગરમી લાગે તો અહીંયા આવી જવાય. ઓકે, રેડી? તારા ગામમાં જોયેલું હતું આ? ફાઇનલી આવી ગયું સ્ટેશન. એન્ટ્રી અહીંયાથી એન્ટ્રી છે. આ સામેથી એન્ટ્રી. ફાઇનલી બહાર આવી ગયા મેટ્રોની. હવે ભાગવાનું. હવે અહીંયાથી બહાર નીકળવાનું છે. ટિકિટ ક્યાં છે? તો તું આગળ ક્યાં ભાગ્યા? અહીંયાથી એક સાથે બધા નીકળશે. જેવા બહાર નીકળશે, જો પેલા નીકળે છે અહીંયાથી નીકળશે એટલે તરત જ અહીંયાથી એક્ઝિટ લેવાનું છે. ગેટ નંબર 4. અહીંયાથી એક્સિલેટર પરથી નીચે જશું એટલે સીધા સ્ટેડિયમની સામે. જેવા અહીંયાથી નીચે ઉતરશો અને બહાર નીકળશો એટલે તરત જ ટી શર્ટ વાળા રેડી થઈ જશે. અહીંયા બધી ટી શર્ટ ચાલુ થઈ જશે. શું છે ભાવ? હે? કેટલા રૂપિયા ભાવ? 200? ના ભાઈ ના. કેટલા લખાવાના? કેટલા લખાવાના? કેટલા? 50 રૂપીસ. લે ભાઈ. આ ટોપીનું શું ભાઈ? કેપ હે? 150 કેપના. જો ફ્લેગ પણ છે. 10 રૂપિયાના ફ્લેગ, 150 રૂપિયાની ટોપી, 200 રૂપિયાની ટી શર્ટ. આ રીતનું કંઈક પડે. અહીંયાથી ટી શર્ટ એવું લઈને પછી જેવા આગળ આવીએ એટલે આગળ ક્રોસ થાય એટલે અહીંયા આગળ ચેકિંગ છે. ચેકિંગ કરશે અને અહીંયા ટિકિટ વેરિફિકેશન થશે. અહીંયા આગળ કંઈ પણ ખાધા ખોરાકી હોય તો બધી વસ્તુ અહીંયા આગળ ડસ્ટબિનમાં નખાવી રહી છે અને આગળ આ રીતે એન્ટ્રી થશે. ફાઇનલી આ રીતે એન્ટ્રી લઈ લીધી છે અને હવે પહોંચી ગયા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આવી ગયા ક્રિકેટ સ્ટેડિયમની અંદર.
આ ફાઇનલ સ્ટેડિયમની અંદર એન્ટર થઈ ગયા છે. તો અહીંયા આ રીતે આપણે બારકોડ સ્કેન થશે એટલે ઓપન થશે અને એન્ટ્રી મળશે અને આ રીતે સ્ટેડિયમની અંદર આપણે એન્ટર થઈ ગયા છે. આ રીતનો માહોલ છે. અલગ અલગ સ્ટેરકેસથી તમે ઉપર જઈ શકો. ઉપરની વ્યૂ જોવો હોય તો અહીંયાથી પણ જઈ શકાશે, ડાયરેક્ટ ઉપરથી પણ જવાશે અને લોઅરમાં એન્ટ્રી હોય તો લોઅરમાં અહીંયાથી એન્ટ્રી જવાશે. તો આ રીતે સ્ટેડિયમનો વ્યૂ છે. ટી શર્ટ પણ અહીંયા આગળ પ્રોવાઈડ કરે છે, તો ખોટા બહાર ટી શર્ટના પૈસા નહીં ખર્ચતા. જેવા તમે અહીંયાથી એન્ટર થશો તો અહીંયા આગળ ટી શર્ટ ઓલરેડી બધાને ફ્રીમાં ડિસ્ટ્રીબ્યુટ કરે જ છે, તો ફ્રીમાં અહીંયાથી ટી શર્ટ લઈ લેવાની. અગર વોશરૂમ જવું હોય તો અહીંયાથી સામેથી જેવા અહીંયા નીચે ઉતરશો તો ત્યાં તમને વોશરૂમની સુવિધા મળશે. તો આ રીતની ધ્યાન રાખજો. ટી શર્ટ બહારથી નહીં લેતા, અહીંયાથી ફ્રી ટી શર્ટનો લાભ લઈ લેજો. વીઆઈપી એન્ટ્રી છે, ત્યાંથી જ અહીંયા ઉપર ચડવાનું છે. આપણે અહીંયા આગળ નો વ્યૂ છે. તો આ રહ્યું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ. આ પ્લેયરની એન્ટ્રી. કેવો વ્યૂ આવે છે જોઈએ. એકદમ ટોપ પર. આ ઉપર આવી ગયો ટોપ પર. વાવ, જોરદાર વ્યૂ છે ભાઈ. બોલાવ પાછો બોલાવ. આખો લેકમાં જતો હે બચી ગયો. તો ક્લોઝિંગ ટાઈમે કેવો માહોલ હોય. પબ્લિક જો આ જો અમારી ગેંગ જો ઘાટવાળાની. વિરાટ પપ્પા પબ્લિક તો જો હા મેટ્રોમાં કાં મેર પડી રહે છે હે. પબ્લિક બાપુ આવી રહી છે. બધાને ટિકિટ લઈ લીધી, રિટર્ન ટિકિટ.
મેટ્રોની લઈ લીધી, હવે મેટ્રો પકડીશું અહીંયાથી. રોહિત શર્મા, રોહિત શર્મા, શર્મા, રોહિત શર્મા, મુંબઈ ચલા જા, રોહિત શર્મા, મુંબઈ ચલા જા, રોહિત શર્મા, મુંબઈ ચલા જા, મુંબઈ ચલા જા, રોહિત શર્મા, 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 મુંબઈ ચલા જા. રોહિત શર્મા. બૂમો પાડી પાડીને ઘાટા બેસી ગયા તો પાણી પીને ગરું ઢીલું કરે છે. ચાલુ કર ની વીલો વીલો એનર્જી છે, એનર્જી છે. થાકી ગયો ભાઈ. હા ભાઈ બહુ બોલો, બહુ બોલો. જેને બોલાવો બધો રોહિત શર્મા, મુંબઈ ચલા જા, રોહિત શર્મા, મુંબઈ ચલા જા, રોહિત શર્મા, મુંબઈ ચલા જા. રોહિત શર્મા. ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે. આપણી ટ્રેન આવી ગઈ છે. હવે ઠાયકા બરાબર ના છે એટલે હવે પડતાની સાથે સૂઈ જવાના છે. એટલે હવે આગળ વિડીયો બને કે નહીં બને કંઈ નક્કી નથી. એટલે હોઈ શકે આ છેલ્લો અહીંયા આગળ કદાચ બ્લોગ પટીઓ જાય, પણ ટ્રાય કરું કંઈ બનાવવાની કોશિશ કરશું. બટ ચાન્સ નથી લાગતા કારણ કે બરાબરના ઠાકી ગયા છે. અવાજ બદલાઈ ગયો છે ને ચાલ તો હાવ બદલાઈ ગઈ છે. જોઈએ હવે આગળ વિડીયો બને કે નહીં બને. શું કે કેટલા જણની ચાલ બદલાઈ ગઈ? બહુ બધાની ચાલ બદલાઈ ગઈ. જા ભરૂચની ટીમ ખાડી સિંહ બધી મજા આવી ગયેલી ને ભાઈ? હું તારો પણ દાખલો લઈ આવજે. તમે બી લઈ આવજો.